મિત્રો મારી જયદીપ જાલે ચેનલમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું। મિત્રો આજે આપણે આ વિડીયોમાં વાત કરીશું કેદારનાથ મંદિર કોણે બનાવ્યું, ક્યારે બંધાવ્યું અને તેનું રહસ્ય શું છે આજના વિડીયોની અંદર આપણે જાણીશું। તો મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલા ચેનલ પર પહેલીવાર હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઇબર કરી નાખજો। તો મિત્રો વર્ષો પહેલાની વાત છે। આ મંદિર પાંડવો દ્વારા બનાવવામાં આવ્યું છે એવું અત્યારે કહેવામાં આવે છે અને મિત્રો શ્રી આદિ શંકરાચાર્યએ તેનો પનિદ્વાર પણ કરાવ્યો હતો। મિત્રો 12 જ્યોતિર્લિંગમાંથી આ એક એવું મંદિર છે જ્યાં સડક માર્ગ ઉપલબ્ધ નથી। આથી બધા ભક્તો પગપાળા ચાલીને અથવા ઘોડા પર સવાર થઈને અહીંયા દર્શન કરવા જાય છે। મિત્રો હિમાલયમાં આવેલા 4 ધામ પૈકીનું આ એક મોટું ધામ ગણાય છે। મિત્રો કેદારનાથ એ ભારતના ઉપસાગરમાં આવેલું ઉત્તરાખંડ રાજ્યના રુદ્રપ્રયાગમાં આવેલું છે। મિત્રો જે 12 જ્યોતિર્લિંગ પૈકીનું એક મંદિર છે। મિત્રો આનું નામ કેદારનાથ મંદિર તરીકે પ્રખ્યાત છે અને મિત્રો અહીંયા વહીવટ કેદારનાથ નગરપંચ દ્વારા કરવામાં આવે છે। મિત્રો આ મંદિરે જવા માટે સડક માર્ગ ઉપલબ્ધ નથી। આથી મિત્રો લોકો ઘોડા પર અથવા ચાલીને જાય છે। મિત્રો હિમાલયમાં આવેલું 4 ધામ પૈકીનું આ એક મોટું ધામ ગણાય છે અને મિત્રો આ મંદિરની ઘણી બધી ખાસિયત છે તે મિત્રો આપણે જાણીએ। મિત્રો આ મંદિર લગભગ હજારો વર્ષો જૂનું હોય છે। મિત્રો એવી માન્યતા છે આ મંદિરનું નિર્માણ આદિ શંકરાચાર્યએ 8મી સદીમાં કરાવ્યું હતું। મિત્રો આ મંદિરને પંચ કેદાર નામે પણ ઓળખવામાં આવે છે। મિત્રો અહીંયા ભગવાન શિવ હંમેશા હાજરા હજુર રહેતા તેવી માન્યતા છે। મિત્રો અહીં ભગવાન શિવલિંગ રૂપે હાજરા હજુર બેઠા છે અને તેથી મિત્રો લોકો દૂર દૂરથી દર્શન કરવા આવે છે। મિત્રો આ મંદિરની જો વાત કરીએ તો મિત્રો આ મંદિર દરિયાઈ સપાટીથી 3583 મીટર ઊંચાઈ પર આવેલું છે જે 11,755 ફૂટ જેટલું થાય છે। મિત્રો કેદારનાથ મંદિર વર્ષમાં ફક્ત 6 મહિના માટે જ ખુલ્લું રહે છે અને તેના સમયગાળા આપણે જોઈએ તો મિત્રો મે થી નવેમ્બર સુધી આ મંદિર ખુલ્લું રહે છે અને ત્યારબાદ મિત્રો 6 મહિના સુધી આ મંદિર બંધ રહે છે। મિત્રો આધ્યાત્મિક યાત્રાનું અહીં ઘણું બધું મહત્વ છે। મિત્રો આ મંદિર 4 ધામ યાત્રાનું એક મુખ્ય સ્થાન છે। મિત્રો બદ્રીનાથ, કેદારનાથ, યમુનોત્રી અને ગંગોત્રી આ 4 ધામ આધ્યાત્મિક પાત્રનું એક મોટું પ્રતીક છે અને દૂર દૂરથી અહીંયા લોકો દર્શન કરવા આવે છે। મિત્રો પાંડવોના સમયમાં મહાભારત યુદ્ધ પછી પાંડવોને તેમના પાપ માટે દોષ મુક્ત થવું હતું કારણ કે મિત્રો યુદ્ધમાં સાધુઓને પોતાના મિત્રોને વધ કર્યો હતો। મિત્રો દોષ મુક્ત માટે પાંડવો ભગવાન શિવને પૂંજવા નીકળ્યા હતા પરંતુ મિત્રો ભગવાન શિવ પાંડવો પર ક્રોધિત હતા તેથી મિત્રો ભગવાન શિવ પાંડવોને દર્શન ન આપતા હતા। મિત્રો શિવજી છુપાઈ ગયા હતા અને એક ભેંસનું રૂપ એટલે કે નંદી બનીને કેદારનાથના પહાડોમાં જઈને છુપાઈ ગયા અને પછી પાંડવો તે કેદારને ગોતતા ગોતતા ત્યાં પહોંચી ગયા અને ત્યારે નંદી રૂપમાં શિવજી દેખાયા। મિત્રો ભીમને શંકા થઈ એટલે ભીમે મોટો પથ્થર 2 પહાડો વચ્ચે મૂક્યો જેથી નંદી એટલે કે શિવજી બહાર ન આવી શકે અને પછી ભીમે નંદીનું પૂંછડું પકડી લીધું અને શિવજી ભૂમિમાં સમાઈ ગયા પરંતુ મિત્રો એમની પાછળ એટલે કે પીઠનો ભાગ બહાર રહી ગયો અને અત્યારે પણ તે પીઠનો ભાગ કેદારનાથમાં આપણે સ્થાપિત જોવા મળે છે। મિત્રો પાંડવોને ભગવાન શિવના દર્શન થયા ત્યારે તેઓ પાપ મુક્ત થયા અને ત્યારબાદ કેદારનાથ મંદિર બનાવવામાં આવ્યું અને જેમાં આજે કેદારનાથ મંદિર તરીકે ઓળખવામાં આવે છે। મિત્રો તમે કેદારનાથ ગયા છો ક્યારે? ગયા હોય તો કોમેન્ટમાં મને જણાવજો। તો મિત્રો આ હતો કેદારનાથનો ઇતિહાસ। તો મિત્રો તમને આ ઇતિહાસ કેવો લાગ્યો મને કોમેન્ટમાં જણાવજો અને મિત્રો તમને આ ઇતિહાસ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો। તો મિત્રો હવે પછીનો તમારે કયો વિડીયો જોવો છે એ મને કોમેન્ટમાં જણાવજો। તો મિત્રો આપણે એના પર વિડીયો બનાવીશું અને મિત્રો તમારા મિત્રો સાથે વિડીયો શેર કરવાનું ભૂલશો નહીં। તો મિત્રો મળીએ નવા વિડીયોમાં।